હેલો દોસ્તો, સ્વાગત છે તમારું સિગોતર રસોઈમાં। આજે આપણે બનાવીશું કાજુ મખાણા। એક કઢાઈમાં 2 ચમચી ઘી નાખી મખાણાને શેકી લેવાના। મખાણાને 100 ગ્રામ જેવા મખાણા લીધા છે। 1 મિનિટ સુધી મખાણાને શેકી લેવાના। મખાણા શેકાઈ ગયા। હવે તે જ વાસણમાં 1 ચમચી ઘી નાખી કાજુને શેકી લેશું। કાજુને પણ લઈ લઈશું। 2 ચમચી જેવું તેલ નાખીશું। હવે તેમાં ખડા મસાલા, તમાલપત્ર, 1 તજનો ટુકડો, 1 લાલ મરચું, મોટી ઇલાયચી, 2 લવિંગ અને 2-3 મરી। પછી તેની અંદર લસણની 2-3 કળી, 1 લીલું મરચું અને આદુનો નાનો ટુકડો। એક ચમચી જીરું અને 2 નાની ડુંગળી કાપીને નાખીશું। હવે આ બધાને ચીરવી દઈશું। મસાલા સંતળાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ ઓફ કરી મસાલાને એક વાસણમાં કાઢી લેશું। આ ડુંગળીનો અને મસાલો તૈયાર કર્યો છે। ઠંડો થાય પછી એની ગ્રેવી બનાવી દેશું। આપણો આ તૈયાર કરેલો મસાલો ઠંડો થઈ ગયો છે। એને હવે એક મિક્સર જારમાં લઈને ગ્રેવી બનાવી લઈશું। તૈયાર છે આપણી ડુંગળીની ગ્રેવી। તેવી જ રીતે 2 ટામેટાં લીધા હતા, તેને બાફીને તેની છાલ કાઢી નાખી છે। હવે તેની પ્યુરી કરી દેશું। 2 ચમચી જેવું તેલ નાખવાનું। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું। રાઈ જીરું સંતળાય એટલે થોડી હિંગ નાખીશું। હવે ડુંગળીની તૈયાર કરેલી પેસ્ટ નાખીશું। ગેસની આંચ ધીમી રાખીશું। કરી દઈશું। કરેલી ટોમેટો પ્યુરી, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, કિચન કિંગ મસાલો, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, પાણી નાખીશું 1/2 ગ્લાસ જેવું। સાતળીશું। થોડી ગ્રેવી થાય એટલે મખાના નાખી દઈશું। થોડું પાણી ઉમેરવાનું ગ્રેવી પાતળી કરવા। મખાના નાખી ઢાંકીને થોડી વાર થવા દેવું। હવે તેમાં છીણેલું પનીર અને પનીરના પીસ નાખીશું અને કાજુ ઉમેરીશું। બધાને મિક્સ કરી દઈશું। થોડીક થવા દઈશું। 5 મિનિટ પછી ખોલીને તેમાં બટર નાખીશું, કસૂરી મેથી અને થોડી ધાણા ભાજી। તૈયાર છે આપણા કાજુ મખાણા।
મખાણા ખાવાથી સ્કિનમાં ગ્લો આવે છે, હાથ પગ ઢીંચણના દુખાવા હોય તો તેમાં રાહત મળે છે અને કોલેસ્ટ્રોલ હોય તો તેમાં પણ થોડી રાહત મળે છે. એટલે મખાણા ખાવા જોઈએ.